ઠાકોર ફેમિલી વ્લોગમાં પૂનમ ભાભીના દીકરાના જન્મને હવે લગભગ 15 દિવસ પૂર્ણ થવા આવ્યા છે। પરિવારના દરેક સભ્યના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે। ત્યારે સોશિયલ મીડિયા પર પણ ફોલોઅર્સમાં આ નાનકડા મહેમાનને લઈને ઉત્સાહનો માહોલ યથાવત છે। થોડા દિવસો પહેલા પૂનમ ભાભી પોતાના દીકરાને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગયા હતા। ત્યાં ડોક્ટરે બાળકની સંપૂર્ણ તપાસ કરીને જણાવ્યું હતું કે દીકરો સંપૂર્ણપણે તંદુરસ્ત છે અને તેની વૃદ્ધિ પણ સામાન્ય રીતે થઈ રહી છે। આ સારા સમાચાર મળતા પરિવાર તેમજ ફોલોઅર્સે પણ રાહતનો શ્વાસ લીધો હતો। હવે સૌની નજર એક જ બાબત પર છે, આ નાનકડા રાજકુમારનું નામ શું રાખવામાં આવશે। પરિવાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, જેના કારણે ફોલોઅર્સમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। કોમેન્ટ સેક્શનમાં હજારો સબસ્ક્રાઇબર્સ અલગ અલગ સુંદર અને અર્થસભર નામો સૂચવી રહ્યા છે। કોઈ ધાર્મિક નામની સલાહ આપી રહ્યું છે, તો કોઈ આધુનિક અને અનોખું નામ પસંદ કરવાની વિનંતી કરી રહ્યું છે। ઘણા ફોલોઅર્સ તો એવું પણ કહી રહ્યા છે કે પરિવાર જે નામ પસંદ કરશે તે ખાસ અને યાદગાર જ હશે। હવે જોવાનું એ રહેશે કે આખરે ઠાકોર ફેમિલી પોતાના લાડકવાયા દીકરાનું શું નામ જાહેર કરે છે। શું પરિવાર ફોલોઅર્સના સૂચનોમાંથી કોઈ નામ પસંદ કરશે કે પછી પહેલેથી જ નક્કી કરેલું નામ જ જાહેર કરશે? આ સવાલનો જવાબ જાણવા માટે તમામ ફોલોઅર્સ આતુરતાથી આગામી વ્લોગની રાહ જોઈ રહ્યા છે।